સદી હાચું સે મારું ઘરેણું. હાય હવાની બેગમાં જઈતી હવે આઈ હાલ ખાઈને નવરી પડ્યું. આ તો મારા બેટા ગોમના કોઈ દેખાતા નહીં. ચોક બાર જ્યાં લાગે. વાહ માર તો જો રાજઘરો તો જો ચેવો આમ રાજ કરાવશે મને આ વખતે લાગે છે એવું. સારું થયું હોય જ વાર રાખું નકર મારા બેટા ભૂંડડા ને બુંડડા તો મને ફરી વળે એવા પાછા હોય તો પાછું કોઈ આવી તો ના હગા ભૂંડે એકાદું ભૂંડ શું ગાય બાય કોઈ કાઢે તો ગામમાં જઈને એને બતાવી દઉં. ચમકા ગંગાનો હજી હળફો જોયો નહીં. ગંગા શું ગંગાનું ગામને ખબર જ છે ગંગા ચેવી છે. કોઈની તાકાત જ નહીં. ગંગાને ઘર બાજુ આવે તો ગંગાનું કોઈ હા ગંગાબા. હા આવો શું ચાલે કહો? ચો હેડ્યો લે. હા ચૂંટણી આવે હું તો ગમે જતો હતો. કોઈ તૈયારી બેરી કરી? તારા બર ઉભું રહેવું શું આ વખતે? તો કોઈ તૈયારી બેરી કરી નહીં? હા, એમ કે મેં કીધું તારે ઉભું રહેવું હશે આપણી અમે કહું. મારે શું કરવા ઉભું રહેતા? અમે તો બિન હરીફાઓ પછી મારે ચો ઉભું રહેવાની જરૂર છે? તારા 20 વર્ષ થયા આજકાલ કરે આપણને. હા તારા આ ધોળા કોઈ ધૂળમાં કાઢ્યા અને કોઈની તાકાત હ કોઈની તાકાત તો ના તારા પછી કોઈ ઉભું રહે જેવું લાગતું નહીં હોમાં. કોઈ આ જો ગંગા જેવી માથા ભારે હ. ઘેર બેઠા બેઠા બખાડો કરે હા તો કશું ના થાય તો હવે ગમમાં મારે ફરવું કોઈ પડે. કરવાનું જ નહીં. ખાલી એક ફોન કરું ને એટલે આપણે બધી તૈયારીઓ થઈ જાય. ખબર તો હતા ને દર વખતે નહીં હોતો. તૈયારી ની વાત નહીં ગંગાબા પણ ગમમાં આમ વાતાવરણ તો જોવું પડે. વાત હું પેલો બસ આવા બે દાડામાં ચાલુ કરીએ વાતાવરણ. હા એટલે ગમમાં ફરવું પડે. ના ના એ તો હવે આપણે જે વ્યવહાર કરવાના કરી હા. નાખીશું. શું કીધું? એ હા. અને આવજે પાછો. સારું સારું હો યા ચિંતા કરશે. મારો બેટો કે બિન હરીફ આવો હો. ગંગા બિન હરીફ જ આવે અને બિન હરીફ આવશે જીવશે ને તો અવધી બિન હરીફ આવશે. હા પેલી જમીન રાખી હતી એનો ફોન હજી આવ્યો નહીં. મારે ફોન કરવો પડશે એને પેલા બિલ્ડરને. હા ઓવા રમેશભાઈ બોલ્યા? ગંગાબા ઓવા પેલી જમીનનું આપણે શું કરી થઈ ગયું? હા તે આવું કાલ પૈસા લઈ એમ. હો હેડો તાર ફાઈનલ ને? સારું તાર હો બોલો શું કહે કેવું શાંતિ? હો આપણે શાંતિ જોઈએ ને. હા કેવું ચાલે છે? મજા મજા આપણો તો. મજા ને? તમે આ બાજુ વળ્યા હો? હવે મારે ઘરનું ગાળો જોતો હતો ને તો તમારે થોડા સહી સિક્કા જોતા હતા. સહી સિક્કા મને કરી આલજો. એક કામ કર ને સજય હા તું હોજ ના આવે ને પદ ના હોય હો મારા હાલ ફોન આવ્યો ને તો થોડું જમીનના કામ માટે બહાર જવું હતા. આમ તમારે અત્યારે કરી આલો ને તમારે પણ મારા ગામ પાસ અત્યારે થઈ જશે. પાછો પેલું શું કે સિક્કો પંચાયતમાં પડ્યો. એવું છે હો તો હું લેતી આવું પછી કરી આવું. હા તો મને હા ને તું કરીને લેતો જા. આવજો. હો હા, હો. મેરી જા. હો હોજે આવજે. એ હારું હો. જો કાગળિયા ખાલું બને પડ્યું હોય ને ઘર બનાવવું હોય બનાવો. ઘર બનાવવા દઉં. આ તો પેલા પસલાનો ચમચો હોય મને ખબર હે. પેલા દાડે પસલો ઉભો રહ્યો તાર ચેટલો આટલો 4 પગે ઉસળતો હતો. હાય પસા જિંદાબાદ પસા જિંદાબાદ. આવો ને તમે તમને કોમ તો નહીં કરી આલું. કાગળિયા એવા નાખી દો ને તે કોણ હાથમાં જ ના આવે. આ મારું બેટું મારું ઢોકળું હમું રહેતું નહીં. ઓને ફિટ કરાવું તો ઓને મારી માની શોગન તું થોડા ઘણા તું પૈસા મળી જાવત ને તો ઢોકળું નવું ને ખાઈ જતું. મારું બેટું મારું આ ઉંદીડો પેલી મકા થઈને જતો રહ્યો આ મકા થઈને જતો રહ્યો છે. આ ઢીલું ચમચમ થઈ ગયું. આ એક વાખું તો આનું ઢીલું થઈ જાય. મારું બેટું મારું આ ઝૂક્યા બધું હલી ગયું છે. આ પૈસા શું કરે? સરના ઢોકણા વાખે છે ખોલે છે. અલ્યા આ તને દેખાય? હા આ કબાટનું રહ્યું ને હા આ બાયનું ઢીલું થઈ ગયું છે. તે તે અમે કે થોડું આપણો ગામનો આપણો મિસ્ત્રી નહીં ઓવા એને બોલાય થોડું હરખું કરવું. તે હરખું કર્યું અલ્યા કદી હવે કરવાનું છે. અને તું કરી નાખે તો અલ્યા ભાઈ અમે હરખા કર્યા હોત ને તો આ બધા તૂટેલા ના હોત. હું તૂટેલા ના હોત તો હરખા કરાવ્યો જ ચિંતા. હવે હું કરે તા હવે ઉંમર થઈ ગઈ તારી ઉંમર થઈ જીત્યો તો. અને કેવું છે વાતાવરણ કેવું છે? લ્યો તમે ક્યાં? પાછા પૂછવા આવ્યા છો? તો અમે તો થઈને નીકળ્યા સમાચાર લીધા વળી. ઓય 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 તમે ચમ પૂછતા હશો એ મને ખબર છે પાછા હો. આમ તો કોઈ હમ પૂછતા નહીં.
કેવું વાતાવરણ ચાલે ને કેવું નહીં એ ચાલતું તો નજીક આવે એટલે પૂછવું પડે આમ તો છે તો પાપડ આમ કોઈને બોલાવા બેઠા નહીં બોલાય એમ હા હા એ તો મને ખબર છે તમે બધા અમે તો આખા તમને જોણા બોલો જોણો છો ને હા તો જોણો જ છો ને. બસ તાન કેવા છીએ કહી દો હવે તું પેલો ગંગાના નામનો ઝંડો લઈ હા. અને આખા ગામમાં ફરતો ફરે શું મની આવે છે તે મણી આવે છે એ તો મને હા. ખબર છે તમે મણી આ પાસે ફોન ગંગાબા કરો. કેવું રાખી છે ખબર અમને શું રાખે કેવું રાખી છે આમ ઓઢાના પાથરે છે ક્યારે ઓય ઓય એ તો ગરજ હશે એટલી કડા શું કરે છે આમ 5000 નું બંડલ તો ખિસ્સામાં ખાલી દે તમે તાર એનો જ આખા ગામમાં જાને ભાઈ જઈને ઢંઢેરો પીતાય કે આ ઢંઢેરો પીટાવ તમે 10,000 હાલ હું તમારો ઢંઢેરો પીટાવ હા હા અને ભલે ઓમાય હા. હવે તે કીધું છે ને હું કહી દઉં બરાબર હા એના ફેરે આ પશુઓ મેદાનમાં ઉતરવાનો છે એવું હા પેલા ચોક મેદાનમાં રશિયન ના અલ્યા રશિયન ના નહીં તો? હાલના ફેરે ગામમાં આ પશુઓ ઉભો રહેવાનો છે તારે જેમ કેવું હોય ને હા. તો ગંગા જેમ કહી દીધી હવે તમારું ગોમ છે તમે ઉભા રહો આખા ગોમ ના બધા ઉભા રહો ને તમે ઉભા રહો મો નવી કરો અલ્યા એની વાત નહીં કરતો તો હરીફાઈ માટે પેલી આપણે ચૂંટણીનું નહીં હા આપણે ઉભા રહેવાના છે આમાં સરપંચ માં લ્યો તશો માં કઈ શું ડેલિકેટ માં ઉભો રહીશ હું? તો હું કીધું મેચ બેચ રાખવાની અલ્યા વાત મેચમાં નહીં ઉભો રહેવાનો ગંગાને કેવું હોય ને હા હે તો હાલ સમાચાર આલી દીધા મારે શું કરો કે ઉપર તમે તાર ઉભા રહો કે આખા ગામ ને બધાને ઉભા રાખો હું શું કરવા ના પાડું ઓય ઓય તો થાય તમે ઓય નીકળ્યા છો ને હા ચોકન જો હો. હું આ ગામ માં જતો હતો આ તો જો કે પણ અમે ચો બોલાયા તમને ઉપર પડતા બોલાયા નહીં આ તો એ થઈને નીકળતા વળી વાહના હતા બોલાયા વાહના હતા જ બોલાયા હતા તેદાર તો કોઈ વાહના હતા જ નતા બોલાયા પેલો તેદાર પેલા ગંગાના નામનો ગોળા ગાતા હતા હા. તેદાર તો કોઈ પૈસાની યાદ નતા કરતા તમે ઈ તો દર વખત બિનરી ફાવે ને આ વખતે બિનરી ફાવ આવશે પણ તમે કીધું તો ખરી હા. ભાઈ તું ગંગાનો ગોળા ગાય છે તો હા. ગાતો રે હા એ તો બિનરી ફાવશે ને આ વખતે લાવવાના છે તમારે ઉપર રહ્યો તો ઉભો રહેજો અલ્યા હું તો જુઓ છે કે કોણ ઉભું રહે ને કોણ જીતે છે બરાબર આ બાદ જોઈ લેજો વખાડો અત્યારે કરશો ને જ્યાં ચૂંટણી થાય ને તો થઈ ના પડે અલ્યા ભાઈ મેં ચો વાત નું ઉઘાડ કાઢ્યો વાત નું ઉઘાડ તે કાઢ્યો વાત નો ઉગા તો નેખાયા તો હોય તમે ચૂંટણી નું લાઈન વચ્ચે મેલ દીધું. અલ્યા ભાઈ તમે આઈને બોલ્યા એટલે અમારે કેવું પડ્યું કે અમે ચોઈકોત વાત સાચી એ તો હેડો જે થયું એ થયું હારું જો હો શું બરાબર કીધું? ને આ? અને ગામમાં થોડી ચર્ચા ઓછી રાખો પાછી તમારી ગામમાં તરતા રાખો ને બધું આ વખતે બિનહરીફ માં લાવવા છે અને જો હું જીતીને આયો અને જો તમે અંગૂઠો મરાવા આયા તો આ પશા કાકા અંગૂઠો તો નહીં પણ પશા કાકા તમારું કોમ નહીં કરે તો તમે તાર કોમ કરશે કે નહીં કરે? એ તો તમે આવશો સરપંચ માં તાણી કે કરશો ને કોમ હા હા ભાઈ તને વા નહીં આવ્યો ને તો પછી જાકે ભાઈ હોય શું માથાકૂટ કરે તો તું અમાર ગંગાબાદ આવશે સરપંચ હારું, માં. હારું. અમાર કોમ તો આમ ચપટી ભેગું કામ થઈ હારું, જાય હારું જો ગંગાના ગોળા ગો ગંગાના હા. આ તો પેલા આખા તો શું હતું પછલાને થોડુંક પેલું આઈ ગયા ગોમ વાળા મારા આપડા ફૂટી ગયા ને કાલે પછલો જીતી ગયો પાછો અને આવા ને આવા પાછા ગંગાનું ખેંચે આ પછલા તો ખેંચતા જ નહીં પણ પાછા ને એક વખત આવા દે ખાલી ચૂંટાઈ જો લે આખા ગોમાં આખા પાસ પડાઈ દૂરો આ ગંગાનો તો વળી ચેટલો વખણ કરે ગોમના તું તો ખરી આ ગંગાનો ચમચો આવ્યો અને સીધા વખણ કરવા માંડ્યો કે ગંગા હોમ છે ને ગંગા એટલે પાછાની વાત તો કરતા જ નહીં પાછા આ મારા બેટા મારા જોતો ખરી આ 20 વર્ષથી આવે ને એને વળી ક્યાં પંચાયત છે 20 વર્ષથી આવે તો હું તો હવે પછી બા ચમ આમ અડિયા મળ્યા ચડ્યા છો અલ્યા શું કરું પેલો ગંગાનો ચમચો નહીં હા એને આખું મારું છે ને મૂળ બગાડ્યું કોણ દે વળી એટલે પેલું દિલીપ્યો ઓ પેલો માથામાં ચોટી રાખે એ અલ્યા ઓય ચોટી ભાઈ એને આવી અને મારું મૂળ બગાડ્યું મોજ હું બેઠો તો અને એટલી વારમાં તો જેટલું ગંગાનું સંભળાયું ચમ તે શું સંભળાયું કો અલ્યા બીર કીધું બિન હરીફાઈન એ જેટલું બોલ્યો તમે 20 વર્ષથી પડી જોશો એટલે એ બધું ચો કહેવાનું આવે છે આ તો પડદગો થઈ ગયો ને હું નતો આઈ જા ભેગો હતો આઈ ગયા ભેગા તો આ હતા ને. ગામના બધા ફૂટ્યા હતા હા ના કે હું તને કહું હું જીતી લો તો જીતી જો તમ તો સાચી વાત તું છો જો હેડ્યો હું જવું આ ગંગામાં જોડે થોડો અંગૂઠો કરાવવા દઉં અલ્યા એ તારે અંગૂઠો કરાવવા જવું પડે અલ્યા આ હું આવ્યો હોત ને હા. તો હું ફટ દઈને હાલ મારીને હાલ દો તને અંગૂઠો બોલ એવું છે અલ્યા પણ નહીં આવ્યો એટલે તો તાર લૂસો છે હોય બરોબર અને મુજે તારે હું આવીશ ને ઈ તારે અંગૂઠો મારાવા મારા ઘેર નહીં આવવું પડે તારા ઘેર આવીને હું અંગૂઠો મારી દઈશ સારું મારે તો પણ હું શું કહું હા હું ભરેવાનો પાછો ફેર આ તે ઉભા રહેજો ને તો થોડો સપોર્ટ કરજો થોડો કમ તે સપોર્ટ આપણો હું તો તમારો જ માણસ છું અલ્યા ભાઈ ખબર છે તાર તો બે મોટા વાત કીધી તને હા તાણે ગમે તે હોય ગામમાં તો પેલા હું તને કહું નહીં કેતો છું. ક્યાં તક ખોસો
પેલા બરાબર મને કહો. પાછા ભા આખા ગામમાં કોઈને ના કે પણ તને કે હા મને તો નક્કી કહો. બરાબર આ હા, તારે અંગૂઠો મારવા હડિયું મારવી પડે છે ને એ હડિયું નહીં મારવી પડે આ અઠવાડિયેથી અડિયો કરું કો અને નહીં મારતી અંગૂઠો ગંગા ના નહીં કરી હાલતો. તોય ગામના ગંગાના ગોળા ગાય છે શું કરવાનું જાણો હવે? બોલો કે ગંગા હારી હા. અઠવાડિયે ધક્કા ખવડાવવા ચાલે ના સાહેબ. એટલે ના ચાલે આ પેલા મૂળ બગાડી મારે ખોસી તળી જી કે હતા પાણી પાણી પીવો હા અલ્યા પોણી પીવો છું ભાવે પોણી કે ચમ ના ભાવે. અલ્યા આ બધું મૂળ બગાડીને જો મારું એ બધું તો હવે એવું તો રહેવાનું આપણે હા. પહેલા તો હવે તમારે જ લાવવા છે ગમે તે કરીને આપણે. અલ્યા હું એમ વિચાર કરું છું કે એક વખત હું આવી ગયો હોત ને આખા ગામમાં તું જોઈ ને બધું સાફ કરાવી નાખો ને આખા ગામમાં નવા આરસીસી ના રોડ તો આ તમ તમારે લાકડા પડે તો. આખું કામ તો કરવું પડે તો વાત સાચી, કોમ તો હો? કરવું પડે. હારું હેડો શું તો. કીધું આ તો હું જાઉં મારે થોડું કોમ હા છે. હા હો અને આપણે પાસે સપોર્ટ બપોર્ટ કરતા રહેજો પાછા આ એક ગામમાં હારો છે મારો માણસ તો બાપડો દુઃખ દુઃખ સુખની વાત કરે પાછી ને મૂળ દુઃખ સુખ ની કને વાતો કરું પણ હું તો ગંગાને નહીં જીતવા દેવી મારે જીતી જવું છે સંજ્ઞા હા જો જાય લે હા કોમ હતું થોડું ગામમાં જવું. જબ આ ગંગામાં થોડો મારે કાગળ આવે છે ને અંગૂઠાની કરાવવા સહી સિક્કા હોવે. કરાવવા તે લેવા જવું મારે કોમ છે એટલે. માર તો લે ચારનું ખાલી મને તો કરાયું ખાલી કાળું કરી આલ્યો ને તમને હમ સારું કે હાલ્યો તો મારે એ માટે છે ને જાવું મારે કાગળે હાલે ને હા તે મારે હવે થોડા દામ થઈ જાય એવું લાગે મને. એવું હા એટલે હું એ કાગળે લઈ આવું ને જો સહી સિક્કા થઈ જાય ને હા તો મને વળી જો ખાડું બાળું મળે તો સારું ને. હા તો હાર મને જો આ સાપરું બોધિયાલી હોય અને મોટા સાપરું સાપરું કરવું એટલે સારું સારું કે હાલ્યો તમે ખાડું હાલ્યો એટલે સારું હા કહેવાય. હા જતા આવજો હા તો ઓટો હું મારતા જતા હો આવું. સારું હો. હવે ભેળા થપાય હા તો વળતે આવું હું ભેગો હા થતો છું. હા કોઈ દેખાતું લાગતું નહીં ગંગામાં પદ્માનું કીધું હતું હવે છે કે નહીં ગંગામાં ઓ ગંગામાં હું સંજ્યો તું આવ્યો હોય બોલ એટલે મેં તમે કાગળ આવ્યા હતા એ શું થઈ જશે સિક્કા આપણે પણ હું હાલ જ આવી હું અને હું આવીને પેલો સિક્કો હતો પંચાયત તો બંધ થઈ ગયા હતા હા તો એક કામ કર ને એમે જો આ કમુરતા ચાલે બરોબર ઉતરણ પછી રાખ ને એમે હું હારા કામ નહીં કરતી તારા કાળાનું કામ હે ઘર બનાવવાનું ઘર તો બનાવવાનું પછી તાર તું ઉતરણ પછી રાખ અત્યારે શિયાળો થોડું ઠંડી ઓછી થવા દે પછી તું તાર કર બધું તાર તૈયાર ઉતરણ પછી રાખો હા ઉતરણ પછી કમુરતા ના થાય હારા કામ થતા હશે સાચી વાત પછી કાલ ઉઠી તાર વધારે નુકસાન આવે એના કરતા હો ને એટલે ઉતરણ પછી રાખ હું તને કરી આલે હો તો અંગૂઠા કરી હો, હો, રાખજો હો, હું કરી પસાઈ આલે. લઈ જઈશ હો. હો હો તને કરી આલું કોમ ચમ ના કરી આલું તારા કાગળિયા તો એવા મેલ દઈ રહ્યા ને ઠેકાણે આવે જ નહીં આપણે હા સંજય હા બોલો પેલા પપૈયા જેવું મોટું કરી હેડે જો તો ગંગામાં જોડે થોડું મારે કોમ હતું કાગળિયાનું સહી સિક્કા કરાવવાના હતા બરોબર તો કાગળ હાલે તો મને કે હોદના આવજે ત્યાં હાલ જઈને ભેગો થઈને હેડ્યો આવું ને તે મને કે હાલ કમોતરા હેડે ને એટલે કે ઉતરણ ચેડ રાખો તા એટલે આ ભૂડું તને ખબર નહીં પડતી હાલ કંબોતરા ચાલે ને હવે ઉતરણ ચડે રાખ ઉતરણ ચો વધારે વાર હવે એમ તો તારી કઈ વાત સાચી એટલે હું સારું તો ઉતરણ ચેડ રાખી એ તો ઉતરણ ચડ તું તારે હાલ છે ને ની કરિયાલ થી હું કહે હો તું ખાઈ ઓ ચિંતા ના કરે હો. એ હા ચિંતા ના કરે બા તમે ઊંઝા પરત આ બેઠો બેઠો હોઈ ગયો એવો હા બેસ 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 જઈને આવ્યો જઈને આવ્યો પછી બપોર કોમ નહીં થાય એવું લાગતું મને ચમ ના પડે કે હાલ ઉતરણ આવો છો અમે ઝાડ છે અને કે શું તને કઈ કોમ હાલ અંગૂઠા ના થાય કે સહી સિક્કાની એવું અલ્યા અંગૂઠો કરવો એમાં ચા ઉતરીનું બુતરીનું આવે તો મને તો ના પાડી હું સવારમાં જો તે કે મને કે હોદના લઈ જાય હું હોદના કમ્પ્લીટ કરીને રાખીશ ને હોદના જો કે હવે કે અમે ઉતરણ છે કે હાલ જરાલ છે અલ્યા શું કરું આ ગામમાં કોઈનું કામ કરે કે નહીં કરતી ગંગા એ તો હવે રોમ જોડે પણ હવે મને તો એમ કીધું કે ઉતરણ છે એટલે કે ઉતરણ છે કરી આલું કે હું સંજય તને એક વાત કહું હા આ ગામ વાળાનો કામ નહીં કરતી ને હે એનું કારણ એ પાછું બીજું છે શું હવે તને તો ખબર નહીં હોય તું મારા પક્ષમાં હતો
તને ખબર છે દીધા? તમારા પક્ષમાં હતો. બરાબર હમ. એટલે એના બાબતે કોમ ના કરતી હોય હમ. કદાચ થઈને એમ કે આ પછલાનો માણસ એ કોમ ના કરતી મને એવું લાગે છે હો. હા એ વાત સાચી હો. તે દાડે તું ગંગાને તો થચ્યો હા. એટલે તે દાડે વેમ તો હતી જ નહીં. હવે એમ તો આપણે બે ભેગા નીકળ્યા ખબર તું થચ્યો ના કામ. અને પછી બા હું વાતો કરો તમે આય દીવાય. હું વાતો કરો તમે અલ્યા જીવા જીવા કહેવત નહીં હા માણસ ને મોટાઈ આવે અને થોડી કોમ પેલી આવે બરાબર. હા આ સંજા ને હા આ કોઈ ઘરનું કોઈ કાગળિયા કરવાના છે ગંગા જોડે. હા તે કે સંજો કે હું અઠવાડિયાથી ધક્કાખું તે? આજ કરી આલું કાર કે લઈ આલું કે અમુક પેલા કાગળિયા લેતા આવજે. તે બાપડો 4 દાડા રખડીને કાગળિયા ભેગા કર્યા પાછા ગંગા ને આલે એટલે ગંગા શું બોલી ખબર હા. કે હોમે ઉતરીને આવે છે હા. એટલે કોઈ સહી સિક્કા થાય નહીં. આવા બોના કાઢે છે બોલો હણો. એટલે તે મને હટા લીધું ને તું આલ્યું. તમને ચાલ્યું ને તમારા પક્ષમાં તો હું ઉભો છું એટલે તે આલ્યું તો હું જીતી જ ગયો હતો હોય 100% તો. તમારા પક્ષમાં તો અમે છીએ હા તમારા પક્ષમાં અલ્યા એટલે સંજ્યા છીએ. હા આટલા બધા જેટલા ને હું પૂછું હમ. એટલા એમ કે પછા ભાઈ તમને વટ આલ્યો તો પછા બાને વટ આલ્યો તો પછો બા હાર્યા ચમ. એ તો અમુક તો હોય ને હોમાંથી એક તો પેલું તો એવા હોય કે હવે મને એવું લાગે છે હા કે આપણે એક બુદ્ધિ છે મારા જોડે જેવી પણ ગંગા મારા જોડે ટક્કર લઈ ના કરે બોલો હડો. હા એવી તો શું જેવી બુદ્ધિ છે? એવી જેવી પણ તારે કોમ નહીં કરવાનું. તો કોમ કરવાનું છે આ જીવાને આપણે. એવું છે. આ જીવો ગોમ તરીકે કહેવાય ને એને ખબર જ છે કે સંજો એનો માણસ પહેલાનો છે. હા, એટલે જીવા ઉભરદાર હા. તારે એક ગંગા જોડે હંદેશો પકડાવાનો છે. જેવો જો મારા જોડે એક હરીફાઈ છે. હા જો હું જીતી જઉં હા તો ગંગા ટિકિટ ના ભરે હા. અને ગંગા જીતી જાય તો હું ટિકિટ ના ભરું. બરોબર. બરાબર આવી ચેલેન્જ આલવાની છે ગંગાને. જો ગંગા તૈયાર થતી હોય ને તો આપણે કબૂલ છે. શું કેવું સંજય? બરોબર છે તો વ્યવહારે. હા આ તો કશો વાંધો નહીં આમાં શું? તારે જઈને કહેવાનું કે પશાપા એક હરીફાઈ રાખે છે એના અંદર જો તું મને જીતીને બતાવે ને તો પછલો કોઈ દાડો ઉભો જ નહીં રે હા. અને ભરશે ને કોઈ દાડો. હે મારે એટલું જ કહેવાનું ભાઈ અલ્યા કહી દેવાનું બે ધડક થી હું નહીં બેઠો અને જો હું અમે તો તમારા પક્ષમાં સજ એ તો હા, કહી હા. દે અલ્યા તું મારો માણસ છે એટલે તો કીધું. અને કદાચ જો ઈ જીતી ગઈ તો જિંદગીમાં હું કોઈ દાડો સરપંચમાં નહીં ઉભા. અલ્યા ટિકિટ ભરી છે જ ને. હા ટિકિટ ભરશે જ સમજો? નહીં. પડશે જ નહીં. બરાબર આટલું જઈ અને તું ગંગાને કેમ થાય ગંગા તૈયાર હા, તો હારું. પછી આપણો વટ પડી જાય. હે હારું, હારું, હું કહી દઉં, હાલો. શું કીધું? હારું, હું કહી દઉં, હાલો. અલ્યા ભલાને હરાઈ દઉં પાછું. હારું, હું કહી દઉં, હાલો. આપણે ભલાને હરાઈ દઈએ. ચલો, પાછા આપણને ખબર નહીં પાછા પાછા દવાની વ્યક્તિની પાસેથી. શું કીધું?